જેમ વૈદિકમાં કીધું છે કે આ મંત્ર 1.25 લાખ વખત ગણજો, આ મંત્ર રાત્રે ગણજો, આ મંત્ર સવારે ગણજો, તો આ એનર્જી કોલિંગ માટે પણ એવા લાખ વખત 10,000 વખત કેટલી વખત બોલાવાથી એ એનર્જી આપણી પાસે આવે અને સામેવાળા વ્યક્તિને અસર કરે. બહુ સરસ વાત કરી. સમયતઃ સવિતઃ, સમય પ્રમાણે કાળ પ્રમાણે દરેક પરંપરા બદલાતી રહી છે. આપણે અત્યારે લેટેસ્ટ 21મી સદીના મોડર્ન યુગમાં જીવી રહ્યા છીએ અને જે સાયન્સનો યુગ કહેવાય છે. તો આ એનર્જી યુનિવર્સની એનર્જી સાથે જોડાયેલી છે. તમે તમારા મણિપુર ચક્રમાં એનું કોલિંગ દ્વારા પહેલાં તો માસ્ટર દ્વારા શક્તિપાત એક્ટિવેટ કરેલું હોય તમારા બોડીમાં, એની બ્રીથિંગ એક્સરસાઇઝ તમે કરતા હોય, એનું મેડિટેશન કરતા હોય અને એનું કોલિંગ કરતા હોય, તો આ એનર્જી તમે પર્ટિક્યુલર રીઝન માટે પર્ટિક્યુલર એનર્જીને આપણે ડિવાઈડ કરેલી છે કે સો એનર્જી સો વર્ક માટે. તો એ જેવી રીતે એને યુનિવર્સમાંથી બોલાવે, પોતાના શરીરમાં એક્ટિવેટ કરે અને એનું રિઝલ્ટ ઇન્સ્ટન્ટ જ મળતું હોય છે. એના માટે 6-12 મહિના રાહ જોવી પડતી હોતી નથી. ઇન્સ્ટન્ટ પ્રભાવ આપે. ઇન્સ્ટન્ટ પ્રભાવ, ઇન્સ્ટન્ટ.